60 રૂપિયાના ચશ્મા લઈ લીધા રંપા હો બરોબર. તો હેલો ગાઈસ જોઈ લો આવું બધું લઈ લીધું બરોબર. લબક ઝબક લેવાનું છે ભાઈ ઓ મારું કીધું આપણે શું બે ચેક કરી આમાં તો દેખાતું બી નહીં મટન. સો હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજ છે 13 તારીખ ઉત્તરાયણના આગલા દિવસે અને અમે બધા જઈ રહ્યા છીએ પતંગ દોરી લેવા માટે અને અમે તો 3 સવારી છે બાઇકમાં બરોબર. હેલો ગાઈસ અને પહાડ બીજા આવે પહાડ મંથન ભાઈ એક જૂના કટકલો શું કહેવાય આપણે ખોંખાર હાવજ એ બધા આવી રહ્યા છીએ અને આવી ગયા ભાઈ આગળ મંથનના પહાડ કોણ ભાઈ જુનાગઢના ખોંખાર હાવજ પેલું શેરની ઘટના તો હમણાં ભાઈ એક વખત માવાલવર અને જોઈ લો આપ તો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો. પેલા ભાઈ આગળ જતા રહ્યા નકર હું તમને ફટાફટ અને આવી ગયા મારી જોડે એમની જોડે અમે જતા રહીએ ભાઈ શેરની અવાજ હમણાં ભાઈ શેરની ઘટના ભાઈ આ તો જોરદાર શેરની ઘટના હમણાં ફરીથી એકવાર શેરની ઘટના ભાઈ ફરીથી વંશમર ધીમે રાખ ભાઈ એવું શેરની ઘટના હમણાવો ભાઈ શેરની એવું હા બંને ભાઈઓ જૂના રસ્તામાં આવી જાય છે. આ બંને ભાઈઓ જૂના ધ્યાન રાખવું આવો અવાજ આવશે કરો તો કેવો અવાજ આવે ભાઈ ઉલટી તો ગાઈસ અમે બધા આવી ગયા ચાંદોડિયા અને આ ભાઈ અમારો મળી ગયો નિકેતન ભૂખ્યો સી. બોલો ભાઈ કેવું બસ મજા ને તો શું લેવા જવાનું હોય તો ભાઈઓ જોઈ લો 10 જણા ઊભા ખાલી ને આ ભાઈની રાહ જોવા માટે અને આ ભાઈ મંગલભાઈ ચામટોર અને આ ભાઈનું નામ એસપી. ઓ ભાઈ ક્યાં આમના આમ અમને નહીં જોવાના યાર બ્લોગિંગ વાળાના ભાઈ તો ભાઈ પિયુષ જાદુગર તો આ ભાઈએ લગભગ નહીં હોય ને તો કલાક અમને વેટ કરાયો બરોબર. તો હવે શું કેવું ભાઈ કઈ કેવું નહીં બસ હવે જઈએ ક્યાં જવું આપણે ક્યાં જવાનું હે ભાઈ ભાઈ તો મંગલભાઈ તો શરમાઈ ગયા ભાઈ ભાઈ અને આ તો ભાઈ શું કેવાય જુનાગઢના હાવજો ચલો ફટાફટ માલ લાયા નહીં તું રોકડા લાયા ના તો લગભગ નહીં હોય તો એક બાઇકમાં 3 સવારી હતા તો બધા અલગ અલગ થઈ ગયા બરોબર. તો અમે 3 જણા છીએ પણ એક રિક્ષા આવી હા ભાઈ ઊંચું કરા આગળથી બોલો શું કરવાનું આ જુનાગઢનો આવે તો ભાઈ હમણાં જ એન્જિન બનાવ્યું ભાઈએ બાઇકનું અને લગભગ નહીં હોય તો આ તો રિક્ષામાં કોણ ગયું હા તો ભાઈ અડધા લોકો રિક્ષામાં જતા રહ્યા અડધા એટલે 2 જણ અને અમે બધા બાઇકમાં જઈએ. તો અમે જઈ રહ્યા છીએ સિટીમાં પતંગ દોરી ફિરકી જે લેવાનું હોય બધું લેવા માટે. તો અમે તમને ત્યાં જઈને બતાવીએ કે 13 તારીખે કેવી ભીડ હોય ઉત્તરાયણના આગલા દિવસે બરોબર. અને ભાઈ શું કહેવું હોય કંઈ કહેવું હોય અને ઉત્તરાયણના આગલા દિવસે કેવી ભીડ હોય જો આ રિક્ષા જાય બરોબર. જોઈ લો ભાઈ ટ્રાફિક ફૂલ થઈ ગઈ છે. હવે આપણે ટ્રાફિક મહિના ખટારા વાળા બધું ભરી દીધું હોય જવા દો ભાઈ ફટાફટ ઊંચું કરો ઊંચું. જો ભાઈઓ આ અખબારનગર ગરનાળાનો ટ્રાફિક ઉત્તરાયણના આગલા દિવસે પાછળ જુઓ જોઈ લો તો ભાઈ જોઈ લો કેટલી સર્કલ કેટલી ભીડ અને આ પોલીસની ગાડી પણ ટ્રાફિક ક્લિયર ખબર નહીં કરાવવા નહીં કરાવતા અને પેલા લોકો તો જતા રહ્યા. અમે હવે ડાયરેક્ટ જ જઈશું બરોબર. જો ભાઈ જોઈ લો અમે પહોંચી ગયા છીએ અને તમે ભીડ જોઈ લો આ અમારા બંકાઓ બધા ચામટોર. તો ભાઈ જોઈ લો આટલી બધી ભીડ અને લગભગ નહીં હોતા અમે 1.5 કિલોમીટર દૂર બાઇકને એક્ટિવા રિક્ષા બધું મૂકીને આવીએ બરોબર. અને આટલી ટ્રાફિક તો હવે જોઈએ કેટલું ચાલીને જવું પડે. તો ભાઈ જોઈ લો આ ભાઈ લેશે શું લેવાનું ભાઈ પપ્પુણા કોની માટે છોકરાઓ માટે શું લેવાનું છોકરાના શું ભાવ ફટાફટ બોલો 100 રૂપિયા કેટલા 1000 વાર 1000 વાર ફિરકડી આવશે જો આ બધા 100 રૂપિયા લઈ લો લગાવજો ભાઈ લઈ લો જોઈ લો આ ભાઈ તો લે ભાઈ લઈ લે કેટલી લેવાની છે 100 રૂપિયા ખાલી આવશે ખાલી જ કરો 100 રૂપિયા લઈ લો 100 રૂપિયા ખાલી કરો બોલ લઈ લે ભાઈ 100 રૂપિયા ની ફટાફટ લઈ લો 150 બરાબર 150
આમાં બી ભાવ તોલ કરાવશે ભાઈ, જોઈ લો. ભાઈ બરાબર યાર, આવું ના હોય ભાઈ 150 માં બી. ચલો ભાઈ 150 માં બે ભાઈના માટે મારા ભાઈ કઈ તમારા કઈ ભાઈ એક કેસ બેજે નારો બોલાય છે મારા ભાઈ. જય શ્રી રામ. ભાઈ કેટલી લીધી હે? 3 લીધી. 3 લઈ લીધી હે, બરોબર. હું ભાવ કાઢ્યો? 3 ફરકી લીધી છે, 250 રૂપિયાની ભીતર લીધા. રોકડા પૈસા 250 તો 250 રૂપિયામાં 3 ભીતરી આપી. ના ના આ ભાઈ, એ ભાઈ કેટલા લેવાની હે? 220. 220 ભાઈ 220 રૂપિયામાં લીધી છે. પતંગ ના કપાય તો પૈસા પાછા આવતી કાલ પાછા આપો. હા 220 જ આપો. એ ભાઈ આવા 200 ભાઈ 30 કરો છેલ્લે આડો. હા બસ 230 કરો છેલ્લા. જુઓ ભાઈ, હા ભાઈ 36 જાય છે ભાઈ. આવતી સાલ પાછા આવજો. એક વાર લઈ જજો, બીજી વાર પાછા આવજો. ઓકે, આ 230 તમારા ખાતામાં પ્રાપ્ત થાય છે. બતાવી દો ભાઈ. તો ગાઈસ અમે આવી ગયા અહીંયા દિલ્હી ચકલા, અને ત્યાં જોઈ લો હું તમને ભીડ બતાવું. જોઈ લો આવી ભીડ, આખો દિલ્હી ચકલા વાળો 1 કરોડ તો પેક જ છે. અને તો ગાઈસ જોઈ લો અહીંયા ફટાફટ 60 રૂપિયાના ચશ્મા કોઈ પણ લો, 60 રૂપિયાના જો 1 થી 1 જો જૈન ટ્રાવેલર્સ લખેલી બાજુમાં દિલ્હી ચકલા, બરોબર. જો હેલો ગાઈસ જોઈ લો અમે 60 રૂપિયા વાળા ચશ્મા લઈ લીધા નાના છોકરા માટે, પણ હવે શું કરીએ ભાઈ, દેખાય હું કમ્પ્લીટ દેખાવું. જો ભાઈ શું કેવું, કઈ કેવું આટલી બધી ભીડ ભારે શું થઈ ગયું? મગજનો અઠ્ઠો થઈ ગયો ભાઈ નો. હવે કરશું. અને ભાઈ તમારા હો જુનાગઢના હાવજ પેલો સિંહની ગર્જના બતાવો, સિંહની ગર્જના બતાવો જુનાગઢ. કેવું મસ્ત ચશ્મા લઈ લીધા તમારા ભાઈ 60 રૂપિયાની જોડી, બરોબર. તો ભાઈ કઈ કેવું આપણા નહીં બાજુવાળાના પડવાના. જોઈ લો ભાઈ ભીડ, જોઈ લો ભીડ. હવે કઈ કેવું કેટલાના લીધા ફટાફટ બતાવો. 50 અમારે તો 60 ના આવ્યા હતા ભાઈ. આ ભાઈને કોણે 50 માં આલ્યા? જુનાગઢનો ગાંધીગીરનો સિંહ. હાવાજે ગર્જના કરી ભાઈ. જો જુનાગઢ નો આવાજ પેલું કરશે, એવું કેવાય ગર્જના કરજો ભાઈ એક વખત. એમાં ને ભાઈ માવો ખાય તો માવો બહાર ના આવી જાય. તો જો ગાઈસ આ ભાઈને લેવાના નાના છોકરાઓ માટે પકોડા 50. ઓ ભાઈ શું લેવાનું? શું 100 ને ઓ ભાઈ ઓ ગાંધીગીરના આવાજ શું લેવાનું? પકોડો લીધો. શું થાય ભાઈ? બાકાજી કી આલી રહી છે ભાઈ અહીંયા. હા જોઈ લો બધા પીપુડા જ વગાડ કરે. જો તો દિલ્હી ચકલાથી અમે હવે રિટર્ન થઈ ગયા છીએ, બરોબર બધા. અને આ જુઓ ભાઈ શું કરે ખબર, પેલો બલૂન લીધું હોય ફુલાવાનું, ફુલાવજો ભાઈએ તોડી નાખ્યો લાવતા. અરે ભાઈ શું લીધું હોય જોઈ લો. તો ભાઈ હવે જો આટલી વસ્તુ લીધું હોય. કોઈ પતંગ નહીં લીધા, બરોબર. પીપુડા લીધા નાના છોકરાના, ખિરકી લીધી આના જો જોઈ લો આના આવું બનાવ્યું બરોબર. અલ્યા તું તો વેચવા વાળા જેવો જ લાગો ભાઈ. જોઈ લો તો ભાઈઓ, જોઈ લો આ બધા 4 સવારી એક જ બાઇકમાં ટ્રાફિકોનું ફૂલ ઉલ્લંઘન કરતા બધાના અત્યારે માફી મંગાવતા વિડીયો બનાવો બધાના 4 સવારી. અને આમાં જુઓ આ ભાઈ તો ફૂલ ઊંઘવાન. આ ગાંધીગીરના હાવજને ઠંડી ચડી ગઈ છે. અને આ તો જુઓ તો કે ને બરોબર તો માર્યો હોય ને એવો લાગે. અને ફુગ્ગા વેચવા વાળા જેવો ઉઠ્યો ભાઈ, ઉઠ્યો જવા દો. ફુગ્ગા વેચવા વાળા જેવો લાગે વચ્ચે વાળો. તો ગાઈસ જોઈ લો અમે ને છેક દિલ્હી ચકલા પતંગ જોઈને આવ્યા, પણ ત્યાં મજા ના આવી. તો હવે અહીંયા બરોબર પતંગ જોવા આવી ગયા એક દુકાનમાં. અને લગભગ શું ભાવ કીધો એ પૂછી લઈએ. 150 રૂપિયાની કોડી હતી, પણ
70 કોળી લેવાની કાકા 130 રૂપિયાના ભાવ બરોબર અલગ અલગ ગાડી નાખશો ને ના કાઢે ગોરાન દે તારામાં હિંમત હોય તો ચલાવ ચાંદા નહીં આવે ચાંદા નહીં કહેતો આમાં હે હા એ આવશે આ એમ એવું જોવા તો ગાઈસ 130 રૂપિયા ભાવે નક્કી કર્યું કોળીનું બરોબર રંગીન પતંગ અને લગભગ 70 કોળી લેવાની ટોટલ બધાની થઈને જો તમને બતાવી દઉં જો નવો સ્ટોક અનલોક ગાઈસ હા નવો સ્ટોક અનલોક થઈ ગયો 3 તો ગાઈસ રાતના 1 વાગી ગયા અમે બધાએ પતંગ લઈ લીધા બરોબર ત્યાં દિલ્હી ચકલા ગયા ત્યાં તો ના લીધા પણ અહીંયા લીધા ટોટલ લગભગ બધાની થઈને 70 કોળી લીધી છે જો એક કઈરી બુધાલાલ એક આ જો આ પૈયા બધા આવી ગયા બરોબર બધાએ કોળી પતંગની લઈ લીધી બરોબર રાતના 1 વાગી ગયો હા ક્યાં હા ગાંડી ગીરનો હાવજ એક વખત ભાઈ 1 વાગે ભૂખ્યો દેવો ને સી એટલા માટે હવે તમને નોબેલ જઈને બતાવીએ હેલો ગાઈસ રાતના વાગી ગયા 2 અને હવે અમે નાસ્તો કરવા માંડ્યા આવીએ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ બધા જોવા માંડ્યા બરોબર જો આટલું તો મંગાવી લીધું અમે 4 જણા અલગ મંગાવ્યું તો શું મંગાવ્યું મેં આ મંગાવ્યું પાવભાજી મંચુરિયન બી હતું મંચુરમ આ ખબર નહીં એક ભાજી બસ તો આટલી વસ્તુ મંગાવી લીધી બરોબર હવે જમી અને ઊંઘ આવે તો હોઈ જઈશું બાકી હવાનું વહેલા 5 વાગે ધાબા ઉપર ચડી જઈશું અને તમારે શોર્ટ લેવા હોય ને તો આવી જજો એટલે જામુન શોર્ટ ને બધા શોર્ટ લેવા હોય ને શોર્ટ બરોબર જય માતા જામુન શોર્ટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને પેલું બેલ આઇકન ને દબાવી દેજો